ઉનાળામાં પાણીની સમસ્યા ન સર્જાય તે માટે સીએમ એક્શનમાં છે। રાજ્યમાં પાણીની સ્થિતિ જાણવા માટે સીએમએ સમીક્ષા બેઠક કરી તમામ ગામો સુધી પાણી પહોંચે તેવી વ્યવસ્થા કરવા સૂચના અપાઈ। જરૂર હોય તો સમારકામ કરી વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવા માટે પણ સૂચના આપી છે। સુજલામ સુફલામ અને સૌની યોજના મારફતે પાણીની વ્યવસ્થા કરાશે। બેઠકમાં મંત્રી કુંવરજી બાવળિયા, મુકેશ પટેલ હાજર રહ્યા। સરદાર સરોવર નિગમના અધિકારીઓ પણ હાજર રહ્યા। ઉનાળામાં લોકોને પાણીની સમસ્યા ન થાય તે માટે આયોજન કરાયું છે। 207 જળાશયોમાં 14,269.73 મિલિયન ઘન મીટર પાણી છે। વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ગયા છે। નિકુંજ, પાણીની તંગી ન સર્જાય તેને લઈને અત્યારે સમીક્ષા બેઠક સીએમના અધ્યક્ષસ્થાને યોજાઈ, શું વિગતો? મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં એક સમીક્ષા બેઠક રાજ્યની અંદર પાણીની સ્થિતિને લઈને યોજવામાં આવી હતી। સ્વાભાવિક છે, ઉનાળો છે અને ઉનાળા દરમિયાન જળાશયોની અંદર પણ પાણીની તંગી જે છે અથવા તો તેનું સ્તર જે છે તે નીચે આવતું હોય છે અને રાજ્યની અંદર અમુક જગ્યાએથી આ પ્રકારની પાણીની તંગીની પણ ફરિયાદો આવતી હોય છે, પરંતુ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે એક સંકલન બેઠક મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળી હતી। મંત્રી કુંવરજી બાવળિયા, મુકેશ પટેલ અને સરદાર સરોવર નિગમના અધિકારીઓ પણ આ બેઠકની અંદર હાજર રહ્યા હતા। ખાસ કરી પુરવઠા વિભાગ, જળસંપત્તિ વિભાગ અને સરદાર સરોવર નર્મદા નિગમ આ ત્રણેય વિભાગોને સંકલનમાં રાખીને રાજ્યની અંદર પાણીનો પુરવઠો લોકો સુધી મળી રહે તે માટે મુખ્યમંત્રીએ સ્પષ્ટ નિર્દેશ કર્યા છે। જળાશયોની સ્થિતિ પણ હાલની પરિસ્થિતિમાં ખૂબ સારી છે તે પ્રકારનું કહી શકાય। જે પ્રકારના પાણીની તંગી જળાશયોની અંદર ઓછા પાણીના કારણે સર્જાતી હોય છે તેવી કમ્પેરલી જળાશયોમાં હાલની સ્થિતિમાં પાણી વિપુલ માત્રાની અંદર છે, પૂરતા પ્રમાણમાં છે અને તેને લઈને આ પ્રકારની તંગીની સ્થિતિ નિર્માણ ન પામે તે માટે ખાસ કરી મુખ્યમંત્રી તરફથી તમામ અધિકારીઓને દિશા નિર્દેશ જે છે તે આપવામાં આવ્યા છે। જી નિકુંજ, આભાર જાણકારી માટે।